ઘણી વખત શું થાય કે કંઈક ધંધો હાથમાં આવી ગયો અને આર્થિક રીતે લાભ થઈ જાય, પછી ફેલ ફતુર શરૂ થઈ જાય છે, પછી દારૂ શરૂ થઈ જાય, દારૂની પાર્ટીઓ શરૂ થઈ જાય, માંસ પણ શરૂ થઈ જાય, અને આ તમાકુ કે વ્યસન એટલે કે દારૂનું વ્યસન એના કરતાં પણ ઘણી મોટી બીજી કુઆદતો છે એ બધી પણ શરૂ થઈ જાય. પછી એ જીવન ખોવાનો વારો આવે. એ ફિટનેસ નથી. પૈસો ગમે તેટલો આવે, પ્રતિષ્ઠા ગમે તેટલી આવે, જે આપણું ચારિત્ર છે એ તો આપણા અંકુશમાં હોવું જોઈએ ને. જે આપણા નીતિ નિયમ સિદ્ધાંત છે એની બહાર તો આપણે પગ કેવી રીતે મૂકી શકીએ? તમે રોજ જીમમાં જઈને માઇક ટાયસન જેવું શરીર ડેવલપ કર્યું હોય તો અગ્નિમાં આંગળી ના નખાય. હું ઘણી વખત કહું છું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવે તો પણ પ્લગમાં આંગળી નખાય નહીં તો ચોંટી જાય. તું ભલે ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો હોય, પ્લગમાં થોડે આંગળી નખાય. એમ તું ગમે તેટલો ધનાઢ્ય થયો હોય, 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડ, ચારિત્રમાં ખામી આવી એટલે બધું જ જતું રહે છે. દક્ષિણ અમેરિકામાં વેનેઝુલા નામનો એક દેશ છે. વેનેઝુએલાની પ્રજા આજથી દશકો પહેલાની વાત છે, ખૂબ ગરીબ હતી. વરસાદ પણ અનિયમિત રહેતો, એટલે ડ્રોટ એટલે કે દુષ્કાળ પણ ઘણા પડતા, અને બીજી કોઈ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ત્યાં નહીં થયેલો, કારણ કે ત્યાં અભ્યાસ ભણતરનું સ્તર પણ એટલું સમાજમાં નહોતું. અચાનક ખનીજ મળી આવ્યું, અને એ પણ પેટ્રોલિયમ, ઓઇલ, અને ખૂબ તેલ નીકળ્યું. એટલે પ્રજા પાસે ખૂબ પૈસો આવ્યો. ડ્રિલિંગ વાળા પાસે પૈસો આવ્યો, ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક પાસે પૈસો આવ્યો, વેપારી પાસે પૈસો આવ્યો, એક્સપોર્ટર પાસે આવ્યો, બધા પાસે. પણ અચાનક પૈસા આવ્યા ને એ જીરવવા ને એ બહુ અઘરી વાત હોય છે. વેનેઝુએલાની પબ્લિક એ જીરવી ના શકી, અને બધા જ પ્રકારના વ્યસનોને ફેલ ફતુર શરૂ થયા. અને એક સમય એવો આવ્યો થોડા 3-4 દશકો પછી કે પ્રજા અત્યંત વ્યસની, અત્યંત સ્વચ્છંદી અને ખૂબ મોટી મોટી કુટેવોમાં પડી ગઈ, જેના લીધે રોગ પણ ખૂબ વધ્યા. નીચેથી તો મિનરલ રિસોર્સિસ જેનું સ્તર હતું એ પૂરું થઈ ગયું. આ બાજુ કોઈએ બચાવ નહીં કરેલો, કે કોઈ એવી સ્ટેબલ રીતે ચાલે એવા ધંધાની ઇન્ડસ્ટ્રી ડેવલપ નહીં કરેલી. એ લોકોને એમ જ હતું કે પાતાળ સુધી ખોદે ત્યાં સુધી આ નીકળવાનું જ છે. બધા જ પાયમાલ થઈ ગયા. દેશ અત્યારે પાછો એટલો જ ગરીબ થઈ ગયો છે. એને ઇતિહાસકારોએ આ ઘટનાને એવું નામ આપ્યું છે કે ઇટ ઇઝ કોલ્ડ ધ વેનેઝુએલા ઇફેક્ટ. અને વેનેઝુએલા ઇફેક્ટ કહેવાય કે તમે પૈસાને જીરવી ન શકો અને અચાનક આવેલો મોટો પૈસો એ તમે કુઆદતોમાં વાપરવા માંડો તો બધી જ તમારી ફિટનેસ જતી રહેશે. મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ બધી જ જતી રહેશે. બીજી એક વાત આમ એટલા માટે વાત કરી કે ઘણી વખત સંજોગો, પરિસ્થિતિ આપણને અનુકૂળ હોય, આવું ખનીજ નીકળ્યું પણ એ પોતે ફિટ નહોતા તો એ જીરવી શક્યા નહીં. એટલે આ દ્રષ્ટિએ પણ આ પ્રસંગને મૂલવજો કે તમારે ભગવાનની કદાચ મોટી કૃપા થાય, તમારું પ્રારબ્ધ એકદમ ચમકી જાય તો એ જીરવવા માટે પણ તમે ફિટ હોવા જોઈએ. હા, એ જીરવવા માટે. નહીં તો મુંબઈમાં તાજ હોટલમાં એક વેઇટર હતો, એને લોટરી લાગી. એના મિત્રે કીધું કે તને લોટરી લાગી છે. તેને ટિકિટ જોઈ, તપાસી, નંબર મેચ થયો. ઘણા વર્ષો પહેલાની વાત છે, હું એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું એટલે કહેતો નથી, પણ ઘણા કરોડો રૂપિયા હતા કે જેને આ લોટરી લાગી હતી. એને એમ થયું કે મને લોટરી લાગી, આટલા કરોડો રૂપિયાની લાગી, અને છટકી ગયું. આખી જિંદગી એક જ વાક્ય બોલતો હતો, લોટરી લાગી, લોટરી લાગી, પતી ગયું. જીરવવું ને એ અઘરું છે, બહુ જ અઘરું છે. એટલે તમે ફિટ ના હો ને મેન્ટલી અને ઇમોશનલી, આવા ચારિત્રના ઘડતરથી, સ્પષ્ટ વિચારોથી, તો ઘણી વખત કુદરતની મહેરબાની થશે ને એ પણ તમે જીરવી નહીં શકો. એટલે એ રીતે પણ તમારે ફિટ રહેવાનું. ઘણી વખત તમારી પાસે બધું જ હોય,
પણ તમારી વિચારધારા જો નબળી હોય, તમે ફિટ ના હો, તો અંતિમ પરિણામ ખૂબ ગંભીર આવી શકે છે. કેફે કોફી ડે, CCD બધું જ હતું. જે લાયબિલિટી હતી એને કરતાં એમની એસેટ્સ લગભગ ડબલ જેવી હતી. અંદાજે આંકડા છે કે 7 થી 8 હજાર કરોડની લાયબિલિટી હતી અને સામે કંઈક 13-14 હજાર કરોડની પ્રોપર્ટીઝ હતી. અંદાજે આંકડા છે પણ નજીક છે. આમાં બીજું કંઈ કરવાનું નહોતું. કોફીના બગીચા બેંકમાં મૂકી દેવાના હતા. બીજું શું કરવાનું હતું? એટલે બીજી વાત આ છે કે તમારી પાસે બધું જ હોય, પણ તમારી વિચારધારા જો સહેજ પણ નબળી પડી તો કોક પ્રસંગ તમારા મન ઉપર સવાર થઈ શકે છે. ટાઈમે પરિસ્થિતિ સંજોગોને ઓળખીને એમાં ક્યારે પ્રવેશ કરવો અને ક્યારે નીકળવું. તમે જો ફિઝિક્સ ભણ્યા હો, બાયોલોજી ભણ્યા હો, તો એમાં એક પ્રયોગ આપણે આવતો. દેડકાને છે પાણીની ટ્રેમાં રાખે અને ધીમે ધીમે પાણી ગરમ કરે. દેડકાને જેવું પાણી ગરમ અનુભવાય ને એટલે પોતાનું બોડી ટેમ્પરેચરની સાથે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરે. આ બધી શક્તિ વાપરીને આ વધેલા ટેમ્પરેચરને એડજસ્ટ થવાનો પ્રયત્ન ચાલુ રાખે. આ વાક્ય યાદ રાખજો, પછી વ્યવહારની દ્રષ્ટિએ સમજાવું છું. ટેમ્પરેચર વધતું જાય એટલે કે દેવું વધતું જાય અને સામે પૂરો પ્રયત્ન કરતો જાય કે દેવાની વાત ક્યાંય બહાર ના આવે, હું આ દેવા સામે ટકી જાઉં, આ દેવાને ભરપાઈ કરી દઉં, પૂરી એનર્જી વાપરે. પણ એક સમય એવો આવે કે જ્યારે દેડકાથી પછી એ ટેમ્પરેચર સહન ન થાય. એક સમય એવો આવે કે માથે ચડી ગયેલું દેવું છે પછી તમારાથી સહન થાય નહીં. એ વખતે તમારે કૂદીને બહાર પણ આવવું હોય, કારણ કે હજી તમે તો જીવતા તો છો જ, હજી દેડકો જીવતો છે, પણ સતત પેલા ટેમ્પરેચરની સામે પોતાની બોડીનું ટેમ્પરેચર એડજસ્ટ કરતા કરતા બોડીની બધી શક્તિ વપરાઈ ગઈ. એટલે હવે એને ખબર છે કે ટેમ્પરેચર વધી ગયું છે, મારી ચામડી બળી રહી છે, હું અહીંયા મરી જઈશ અને આટલું જ કૂદવાનું છે, ટ્રેની બહાર નીકળવાનું છે, પણ એનામાં કૂદીને બહાર આવવાની શક્તિ રહેતી નથી અને પછી એ ત્યાં મૃત્યુ પામે છે. એમ વ્યવહાર અને ધંધો કરતા કરતા પણ એક લિમિટ ક્લિયર રાખવાની કે ટેમ્પરેચર આટલું વધે એટલે કૂદીને બહાર આવી જવાનું. ટેમ્પરેચર વધે એટલે કૂદીને બહાર આવી જવાનું. તમારી શક્તિઓ, બધા રિસોર્સિસ સતત ટેમ્પરેચર સામે લડાવવાની જરૂર નથી. વેન આઈ ટોક ટુ કોર્પોરેટ્સ, હું બહુ ક્લિયરલી કહું છું કે તમારી લાયબિલિટી તમારી એસેટ્સ કરતાં 25% પહોંચી જાય, ઇમિડિયેટલી સ્ટોપ ઇટ અને લાયબિલિટી પહેલા પૂરી કરી નાખવાની. તમારી પાસે 100 રૂપિયા હોય અને તમારું દેવું 25 રૂપિયા પહોંચ્યું, તાત્કાલિક તંત્ર ઊભું કરી દેવાનું, એટલે કે ઊભું રાખી દેવાનું. પહેલા એ 25 રૂપિયા ક્લિયર કરી લેવાના કે ના, હવેજી મારી પાસે 75 તો એક્સ્ટ્રા છે, એમાંથી હું 20 રૂપિયા અહીંયા ઇન્વેસ્ટ કરું, 10 રૂપિયા અહીંયા નાખું, અહીંથી મને મહિને 2 રૂપિયા મળવા મળશે, અહીંથી 1.5. એ બધી વાત તું 25 ક્લિયર કર્યા પછી 75માં તારે જે રમવું એ રમજે. અત્યારે 100 સાથે ના રમીશ. અત્યારે 100 માંથી તું આ ખેલ ચાલુ ના કરીશ. પહેલા 25 ક્લિયર કર અને પછી 75 તો તારી પાસે પેલું 25 નું ટેન્શન ઉતરી ગયું હશે ને, તો ઘણા સારા વિચારો 75 ના આવશે. બાકી 25 નું ટેન્શન ચાલુ હશે ને તો આ 100 રૂપિયા તું વેડફી નાખીશ. હા, એટલે માઇન્ડ વેલ, when your liability touches 25% of your assets, jump out. કદાચ ધંધો આખો વેચવાનો થાય તો વેચી નાખવાનો. 75 રૂપિયા સેફ કરી નાખો પહેલા, એ સિદ્ધાંત છે. ના, પણ હજી પેલા 25 નથી જવા દેવા, 75 જતા રહેશે. હજી પેલા 25 માથે નથી જવા, મારે 100 ના નોટ આખી જ રાખવી છે. તો એ 25 સાચવવામાં 75 જશે. ઘણાના ગયા છે, ગયા છે ને. હમણાં તમારા શહેરમાં પણ મોટો પ્રસંગ બની ગયો ને. થશે. એટલે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. ટકી કોણ જાય? સર્વાઈવલ એટલે ટકી જવું. જે યોગ્ય હશે, પહેલું વાક્ય જે હું બોલેલો, જે યોગ્ય હશે
જે લાયક હશે અને શ્રેષ્ઠતા તરફ જતો હશે એ જ ટકશે. શ્રેષ્ઠતા તરફ જવું એનો આયામ આ છે કે ટેમ્પરેચર વધવા માંડે અને આપણે હજી શરીરમાં શક્તિ હોય ત્યાં સુધીમાં કૂદીને બહાર નીકળી જવું. એ ટેમ્પરેચર બધી શક્તિ હણી લે ત્યાં સુધી રાહ જોવી નહીં. અને પોતાની આબરૂ ઇજ્જતની બહુ ચિંતા કરવી નહીં. કોકને એમ થાય કે હું હવે મારો ધંધો વેચી દઈશ અથવા તો મારી 2-3 પ્રોપર્ટી માર્કેટમાં બજારમાં વેચવા માટે કાઢીશ તો લોકો મારી માટે શું સમજશે, એવી ચિંતા રાખવાની જરૂર નથી. સ્વિંગ તો જીવનનો એક ક્રમ છે, આવ્યા કરે. પ્રેમથી કહેવું કે હા અત્યારે જરા ધંધામાં તકલીફ છે પણ સાનુકૂળતા માટે મેં એક પ્રોપર્ટી બહાર કાઢી છે, એમાં તમે કાંઈ ખોટું નથી કરતા, નથિંગ રોંગ. પણ ટેમ્પરેચર બેરિંગ કેપેસિટીની બહાર જતું રહે ને ત્યાં સુધી રાહ જોતા નહીં, એમાં કાંઈ જ ખોટું નથી. ઓકે, ઇટ્સ ફાઇન. તો કહેવાની વાત એ છે કે તમારી પાસે બધું જ હોય પણ તમે જો આ સૂત્ર તમે જેવી ન શક્યા, ઇફ યુ cannot decide when to jump, you have to jump from the bridge into the river. હવે સમજી જજો આમાંથી. તમને ક્યારે જમ્પ આઉટ થવું જો ટેમ્પરેચર વધ્યું ને ખ્યાલ ના આવે તો પછી બ્રિજ ઉપરથી નદીમાં કૂદકો મારવો પડે છે. અને જ્યારે તમને ખબર છે કે તમારા જે જૂના આઉટલેટ્સમાં એટ પાર નથી આવતું, એમાં તમારે દર મહિને 35-40 હજાર 70 હજાર નાખવા પડે છે, તો શું કામ નવા આઉટલેટ ઓપન કરો છો? ખાલી દુનિયાને કહેવા માટે કે મારા 2500 આઉટલેટ ઇન્ડિયામાં છે, બસ એ કહેવા માટે, એક વાક્ય માટે? પણ એક વાક્ય નીચે તારી ઊંઘ હરામ થાય છે, તારો જીવ કોચવાય છે, તારું ફેમિલી ટેન્શનમાં રહે છે, તારો ધંધો જોખમમાં છે, તારી જાન જોખમમાં છે. He just wanted to tell કે I have 2500 outlets all over the country. એટલું કહેવા માટે આટલું? 14,000 કરોડ રૂપિયાની એસેટ્સ હોય અને 7,000 કરોડના દેવા પાછળ આવી કોઈ ઘટના બની જાય, એ લેશ માત્ર ઈચ્છનીય તો નથી જ અને થવું જ ના જોઈએ. તો ઇન શોર્ટ એક વાક્યમાં સમજી લાવો કે 25 રૂપિયાનું દેવું હોય ને 100 રૂપિયા એટલે તાત્કાલિક પહેલું કામ શું કરવાનું? 25 આપી દેવાના. 24 સુધી રાહ જોજો, 25 થાય એટલે એલર્ટ થઈ જજો અને 25 ક્લિયર કરીને પછી જ 75નો વહીવટ કરજો. ત્યાં સુધી 100 રૂપિયાનો વહીવટ કરવા જતા, કારણ કે પેલી 25માં છે ને પુલિંગ પાવર બહુ આવી જાય, એ તરત 27 અડી જાય, 28 અડી જાય, 29 અડી જાય અને એકવાર રેન્જ બહાર જતું રહ્યું ને પછી અઘરું પડશે. એટલે